વૈષ્ણવો જય જય શ્રી ગોકુલેશ। આજે સત્સંગમાં કીર્તન આવશે, હિંડોરો નવરંગ્યો સજની તહા ઝૂલે શ્રી વિઠ્ઠલસરાય। કીર્તન પૂજમાં આ કીર્તન 1834 નંબરનું 1834 નંબરનું આપેલું છે। વૈષ્ણવ સત્સંગમાં ગઈકાલે આપણે છેલ્લે જોયું કે વૃક્ષોની દરેક વસ્તુઓ જેવી કે પત્ર, પુષ્પ, ફળ, છાયા, મૂળ, છાલ, સૂકા લાકડા, ગંધ, અંતસાર, ભસ્મ, અસ્થિ, શાખાઓ, દરેક વસ્તુ માનવ જાતને ઉપયોગી થાય છે। હવે આ શ્લોકની સુબોધનીજીમાં મહાપ્રભુજી શું કહે છે એ કીર્તન શ્રવણ કર્યા પછી આપણે સમજાવીશું। હિંડોરો નવ રંગ્યો સજની તહાં ઝૂલે શ્રી વિઠ્ઠલેસરાય। હિંડોરો નવ રંગ્યો સજની તહાં ઝૂલે શ્રી વિઠ્ઠલેસરાય। ચલો સખી દેખન કો જઈએ, યહ સુખ શોભા કહી ન જાય। હિંડોરો નવ રંગ્યો સજની તહાં ઝૂલે શ્રી વિઠ્ઠલેસરાય। નવરંગ કનક ખંભદોરાજત નવરંગ ડાળી ચાર સુહાય। નવરંગ ચોકી તકિયા ગાદી, નવરંગ મોતીને ઝુમક લાય। હિંડોરો નવ રંગ્યો સજની તહાં ઝૂલે શ્રી વિઠ્ઠલેસરાય। નવલ લાલ નવ રંગી નારી નવરંગ જુવતી ડોરે વાય। નવરંગ મોર કલા કરી નાચે, નવરંગ જમુના લહેર સુહાય। હિંડોરો નવ રંગ્યો સજની તહાં ઝૂલે શ્રી વિઠ્ઠલેસરાય। નવરંગ પુષ્પ વૃષ્ટિવ્રજ ઉપર રીજ મુદિત નવ દુંદુભી બજાય। નવરંગ ભક્ત કમલ સે ફૂલે, માધવ દાસ ઉમંગ જસ ગાય। હિંડોરો નવ રંગ્યો સજની તહાં ઝૂલે શ્રી વિઠ્ઠલેસરાય। તહાં ઝૂલે શ્રી વિઠ્ઠલેસરાય। વૈષ્ણવ આ કીર્તન આપે માલવ રાગમાં શ્રવણ કર્યું છે। માધવદાસ આપણને સમજાવે છે
કે હિંડોરો નવરંગ્યો સજની તહા ઝૂલે શ્રી વિઠ્ઠલેશ્વરાય. આ ગોસાઈજી ઝૂલામાં હિંડોરામાં ઝૂલી રહ્યા છે એવા દર્શન માધવદાસના થયા છે. તો કે છે કે જે હિંડોરો છે નવરંગ્યો એટલે કે ખૂબ સુંદર સુશોભિત છે. હે સજની, હે સખી, એવો હિંડોળો તૈયાર કર્યો છે સુશોભિત કે એમાં વિઠ્ઠલેશ્વરાય નવીન હિંડોળો તૈયાર કર્યો છે, એમાં વિઠ્ઠલેશ્વરાય ઝૂલી રહ્યા છે. ચલો સખી દેખન કો જઈએ, યશ કો શોભા કહી ન જાય. અરે સખીઓ, ચલો આપણે જે જોઈએ તો ખરા, વિઠ્ઠલેશ્વરાય આજે નવીન હિંડોળામાં ઝૂલી રહ્યા છે અને એ શોભા તો કે છે કે વર્ણન ના થઈ શકે એવી છે કે છે. નવરંગ કનક ખંભ દ્વય રાજત. એ હિંડોળાના બે જે થાંભલા જે ખંભ છે એ નવરંગ છે, એટલે કે અનેક રંગબેરંગી છે કે છે. નવરંગ દાંડી ચાર સો. આ હિંડોળાની જે ચાર દાંડીઓ છે એ પણ નવરંગી છે. નવરંગ ચોકી તકિયા ગાદી, નવરંગ મોતીને ઝુમક લાય. હવે જે એ હિંડોળાની અંદર જે તકિયા મૂકવામાં આવે છે, ગાદી બિરાજવામાં આવી છે અને ચોકી તૈયાર કરવામાં આવેલી છે, એ બધું પણ નવીન રંગનું છે કે નવીન છે કે છે. અને મોતીને ચોક, નવરંગ મોતીને ઝુમક લાય. મોતીના જે ઝુમકા છે એ પણ સુંદર શોભી રહ્યા છે કે છે. કે પેલો જે પ્રકાશ પડે ને એના કારણે મોતી સફેદ હોય, મોતી અહીંયા નવરંગી રાખી રહ્યા છે. નવલ લાલ નવરંગી નારી. અમારા જે કનૈયો છે એ પણ આજે નવીન દેખાઈ રહ્યો છે કે છે. નવરંગી નારીઓ પણ ખૂબ સુંદર શોભાઈ રહી છે કે છે. નવરંગ યુવતી ધોરેવાય. અને આ જે યુવતીઓ આવી છે બધી એ કે છે પ્રભુને પંખો નાખી રહી છે કે છે. નવરંગ મોર કલા કરી નાચી. આજે તો મોર પણ એટલો આનંદમાં આવી ગયો છે અને નવીન કલાઓ કરીને નવરંગ બનીને મીન્સ કે આનંદમાં આવી અને અનેક પ્રકારની કલાઓ કરીને નાચી રહ્યો છે કે છે. નવરંગ જમુના લહેર સુયાય. આજે જમુનાજીની લહેરો પણ સુંદર ઉછાળા મારી રહી છે કે છે. નવરંગ પુષ્પ વૃષ્ટિ વ્રજ ઉપર. અને આકાશમાંથી આ વ્રજમંડળ પર આવો સુંદર મનોરથ થઈ રહ્યો છે, એટલે પુષ્પોની વૃષ્ટિ પણ થઈ રહી છે કે છે. રીજ મુદિત નવ દુંદુબી બંજાય. એટલે કે છે કે બધા આજે આ સુંદર મનોરથ થઈ રહ્યો છે તો રીઝીને પસંદ થઈ અને આકાશમાં દેવો, અહીંયા દેવો શબ્દ વાપરવો નથી પણ આપણે માની લેવું પડે કે આકાશમાંથી દેવો દુંદુબી વગાડી રહ્યા છે. નવરંગ એટલે કે નગારા વગાડી રહ્યા છે. નવરંગ ભક્ત કમલ સે ફૂલે. અને આ દર્શન કરવા માટે ભક્તો પણ આવ્યા છે અને એ ભક્તો પણ કેવા છે નવરંગી એટલે કે સુંદર સુશોભિત થઈને આવ્યા છે. અને કમલ સે ફૂલે એટલે કમલના જેવા ફૂલાયમાન થઈ રહ્યા છે આ દ્રશ્ય જોઈને કે છે. માધવદાસ ઉમંગ જસ ગાય. અને માધવદાસ કે છે હું ઘણા ઉત્સાહથી આ ગોસાઈજીના હિંડોળાના એના હું યશ ગાઈ રહ્યો છું કે છે. તો આ એક હિંડોળાનું કીર્તન આજે આપણે શ્રવણ કર્યું વૈષ્ણવ. હવે આપણે સત્સંગમાં પ્રવેશ કરીએ છીએ. વૈષ્ણવ, ગઈકાલે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે હો ઈશામ વરમ જન્મ સર્વ પ્રાણ્યુપજીવનમ. ભગવાન પોતાના સખાઓને સમજાવતા કહેતા હતા ગઈકાલે કે આ વૃક્ષોનો જન્મ ધન્ય છે, એવો બીજાના ઉપયોગમાં આવે છે. સજ્જન પુરુષો પાસેથી જેવી રીતે કોઈ ખાલી હાથે પાછું ફરતું નથી, એવી રીતે વૃક્ષો પાસે પણ કોઈ આશા લઈને ગયો હોય તો પાછી ફરતું નથી. એટલે આ વૃક્ષો અને સજ્જન પુરુષોનો સરખામણી ગઈકાલે આપણે જોઈ હતી. હવે મૂળ વસ્તુ શું છે કે આ વૃક્ષોનો સ્વભાવ કેવો છે? પરોપકારી છે. તો ભગવાન આપણને આ ગોપ સખાઓને જે જ્ઞાન આપી રહ્યા છે એના માધ્યમથી આપણને સમજાવી રહ્યા છે કે માનવ જીવનમાં જો તમે પરોપકાર કરશો તો જ તમારું સાફલ્ય છે. એ તો આ માનવ જીવન તમારું વૃથા છે. જે લોકો સ્વાર્થી જીવન જીવે છે એટલે અત્યારે ભલે લાગે કે અમે લોકો લહેર કરીએ છીએ કે પણ અલ્ટિમેટલી પસ્તાવાનો વારો આવશે. તમારી પાસે ભગવાને જે સમય શક્તિ આપી છે એનો સદુપયોગ કરી અને બીજાના ઉપયોગમાં તમે લાવશો તો અંદરનો જે આનંદ, તમે પોતે કોઈ ભોગ ભોગવો અને એ જ વસ્તુ તમે સારી રીતે એનો ઉપયોગ વિનિયોગ કરો તો એમાં કેટલો મોટો આનંદ મળે છે એ તો જે અનુભવ હોય એને જ ખબર પડે છે. અમે લોકો જ્યારે સ્કૂલમાં ભણતા હતા ને તો સંસ્કૃતનું એક સુભાષિત આવતું હતું. એમાં આવતું હતું
પરોપકારાય ફલંતિ વૃક્ષા પરોપકારાચ વહંતિ નદ્યમ પરોપકારાય વિભાતિ સૂર્યમ પરોપકારાય સદૈવ કાર્યમ. એટલે એવું સુભાષિતનો અર્થ હતો કે આ પરોપકાર માટે જ આ વૃક્ષો ફળ આપે છે. પરોપકારના કારણે જ આ નદીઓ વહે છે. એટલે જે ગામમાંથી નદી વહેતી હોય એ ગામમાં કેટલો ફાયદો. હવે તો ઘર ઘર નળ આવી ગયા. એ જમણામાં તો લોકો બધા નદી પર જ આધાર રાખીને બેઠા હતા. પરોપકારાય વિભાતિ સૂર્ય, સૂર્ય જે ઉગે છે એ બી પરોપકાર માટે જ ઉગે છે. એટલે પરોપકારાશ્ચ સદૈવ કાર્ય, માટે આપણું બધું જ કાર્ય પરોપકાર માટે જ હોવું જોઈએ. તો એ પરોપકાર વૃત્તિ રાખવાથી કેટલા ફાયદા છે. નાના નાના સંકટોમાંથી પણ આ પરોપકાર વૃત્તિ મોટા સંકટમાંથી, નાના સંકટમાંથી મોટા સંકટમાંથી ઉગારી લઈ શકે છે. આજે એક નાનકડો પરોપકાર કેટલા લોકોનો ફાયદો કરી શકે છે. ગઈકાલે આપણે કૃષ્ણાનંદ સ્વામીના ઉદાહરણથી એ વાત સમજ્યા હતા. આજે હું તમને બે નાના નાના પ્રસંગો કહું છું. પરોપકારના જ પ્રસંગો છે. વર્ષો પહેલાં સૌરાષ્ટ્રમાં બહારવટિયાઓ બહુ જોર મારતા હતા. અને એ જમાનામાં આવું અત્યારના જેવું વાતાવરણ હતું ને કે પોલીસ સ્ટેશનો હોય અને બધું રક્ષણ મળતું હોય. એ જમાનામાં જે ગામમાં રાત્રે પેલા ગુંડાઓ આવ્યા હોય, બહારવટિયાઓ આવ્યા હોય, નાખું ગામ લૂંટીને જાય અને કોઈ લોકો લાચાર બનીને સહન જ કરતા હતા. એ જમાનો એવો હતો. એ જમાનાની અંદર કાદુ મકરાણી કરીને એક બહારવટિયો બહુ ફેમસ થયેલો હતો. અને એનું નામ પણ ને તો માતા પોતાના બાળકોનું ઊંઘાડવું હોય ને તો કાદુ મકરાણી આવે કે ઊંઘાડી દેતી હતી. એટલું બધું એનો વટ હતો કે છે. હવે એક વખત એવું બન્યું કે એક ગામની અંદર 10-11 વાગ્યાના સુમારે એક બાલિકા જળ ભરી રહી હતી. અને ત્યાં અચાનક એક ઘોડેસવાર ગામના પાદરમાંથી પસાર થાય છે. પેલી બાલિકા જળ ભરે છે. ઘોડેસવાર ઊભો રહે છે અને પૂછે છે, બેટા મને પાણી પીવડાવીશ કે છે? એટલે બાલિકાએ કીધું, હા બાપુ, લો, ઠંડુ જળ, સરસ જળ છે, પી લો કે છે. પણ બાપુ તમે જળ શું કરો પીવો? ઘરે ચલો મારે કે છે, તમને રોટલો ને છાશ પણ આપી દઉં કે છે. તો કે ના ના બેટા, આજે તો તું મને બસ પાણી પીવડાવી દે, મને તરસ લાગી છે એટલે પાણી પીવડાવ્યું. બાલિકા નિર્દોષ ભાવે કીધું, તું મને ઓળખું છું, હું કોણ છું કે છે? હા, તમે અમારા અતિથિ છો કે છે. બાલિકા કે છે, તમે મારા અતિથિ છો કે છે. એટલે અતિથિને જ અમે એટલે તો રોટલો ને છાશ માટે મેં તમને આમંત્રણ આપ્યું છે કે છે. તને પેલો ઘોડેસવાર કે છે, બેન બાલિકા, તને ખબર નથી કે છે લોકો મારા નામથી ફફડે છે, હું કાદુ મકરાણી છું કે છે. અરે ભલે તમે ગમે તે હો કે છે, તો મારા માટે તો આજે તમે અતિથિ થયા છો ને કે છે. એટલે હું શું કરા ડરું તમારાથી કે છે. ખુશ થઈ ગયો. છોકરી નાની ખીજી પણ કેટલો સરસ જવાબ આપે છે. એટલે એને કીધું, દેખ બેટા, આજે રાત્રે મારા સાગરીતો આ તારું ગામ લૂંટવા આવવાના છે કે છે. પણ તે મને આજે પસંદ કરી દીધો છે એટલે તારા મારા સાગરીતોને કહીશ તારું ઘર નહીં લૂંટે કે છે. એટલે તું રાત્રે સૂતા પહેલાં તમારા ઘરની બહાર એક દીવો ટમટમતો મૂકી દેજો. તું મારા સાગરીતોને કહીશ કે જે ઘરની બહાર દીવો ટમટમતો હોય એ ઘર લૂંટવાનું નહીં, એ બાલિકાનું ઘર છે. આજે મને પાણી પીવડાવી શકે છે, હું આજે મને અતિથિ માનું શકે છે. એનું ઘર લૂંટવાનું નહીં, બાકીના બધા ઘર લૂંટી લેજો. તો પેલી બાલિકા કે સારું બાપુ. બાલિકા ગામમાં ગઈ. ઘોડેસવાર જતો રહ્યો, કાદુ મકરાણી જતો રહ્યો. બાલિકા ગામમાં ગઈને બધાને ખબર આપી દીધી કે આજે રાત્રે આ ગામ લૂંટાવાનું છે. એ ખરે બહારવટિયા એવા હતા કે અગાઉથી ખબર આપી આપતા હતા. કોઈ બહારવટિયા ઓચિંતું પીઠ પાછળ ખંજર નહોતા મૂકતા. એ બહારવટિયા એવા બધા થોડાક નીતિમત્તા, આવી નીતિમત્તા હતી એ લોકોની. એમને એમ નહીં લૂંટવાનું, કહીને લૂંટવાનું, અમે લૂંટવાના છીએ. તો એના ગામમાં રાત્રે જ્યારે પેલા બહારવટિયાના માણસો આવ્યા, આખા ગામમાં બધાના ઘરની બહાર દીવા ટમટમતા હતા. એ છોકરી સ્વાર્થ વૃત્તિવાળી નથી. તો જો આ જગ્યાએ એ છોકરી સ્વાર્થ વૃત્તિવાળી હોત ને તો એને પોતાના ઘરની બહાર દીવો ટમટમતો મૂક્યો હોત અને બીજા કોઈને ખબર જ ના પડી. ભલે બધા લૂંટાય, આપણે શું કહે, આપણે કેટલા ટકા? આજે સામાન્ય રીતે આપણી જે મેન્ટાલિટી, જે સ્વાર્થ વૃત્તિ ઘૂસી ગઈ છે, એમાં આપણે એ જ વસ્તુ વિચારીએ છીએ, આપણે કેટલા ટકા કે છે. પણ ના, એ બાલિકામાં એવું હતું કે નહીં, હું મારા કારણે ગામ લૂંટાતું બંધ થવું, લૂંટાવું અટકવું જોઈએ.
એટલે એ આખા ગામમાં બધા રાત્રે જ્યારે બારવટિયાના સાગરીતો આવ્યા ત્યારે આખા ગામમાં બધી જ જગ્યાએ દીવા ટમટમતા હતા. એટલે પેલા લોકો ગામમાં ફરી વળ્યા બધી જગ્યાએ, પણ એક પણ ઘર દીવા વગરનું દેખાયું નહીં. એટલે બધાને જો ભૂલથી હવે બધા ઘર લૂંટવા જાય ને પેલી બાલિકાનું ઘર લૂંટી જાય તો કાદુ મકરાણી એમનો સરદાર છે, એ તો છોડે નહીં આ સરદારોના એમના ગુંડાઓને. એટલે બધા પાછા ગયા અને તો હજીને ખબર કરી કે સરદાર અમે શું કરીએ કે છે. બધાને ઘરની બહાર દીવા ટમટમતા હતા કે છે. અને કાદુ મકરાણીએ સમજી ગયો કે આ બાલિકા કેટલી પરોપકારી છે કે છે. એટલે એને સારી તો નીકળી દો, હવે ક્યારે બી આ ઘરને આ ગામને લૂંટવા નહીં જવાનું તમારે કે છે, ક્યારે પણ નહીં લૂંટવું કે છે. એક છોકરીની એક નાનકડી વાત પર આટલો નાનકડો ઉપકાર, એના ઉપર એને ખાલી ઓફર કરી છે રોટલોનું છાસની, પાણીથી પીવડાવ્યું પણ રોટલો છાસની ઓફર કરી છે. એના પર આખું ગામ લૂંટાતું અટકી ગયું. એટલું જ નહીં પણ કાયમ માટે કહી દીધું કાદુ મકરાણીએ હવે આ ગામ ક્યારે લૂંટવાનું નહીં કહે છે. એ છોકરીની આવી સુંદર ભાવના જોઈને કાદુ મકરાણી પણ ખુશ થયું. એટલે કહેવાનો મતલબ કે એક નાનકડી પરોપકાર વૃત્તિ કેટલું સુંદર કાર્ય કરી શકે છે. હવે એક બીજો કિસ્સો તમને હું કહું. આ બીજો કિસ્સો જે કહું છું ને એ અમે સ્કૂલમાં ભણતા હતા ને ત્યારે અમારે એનો પાઠ આવતો હતો. વર્ષો પહેલાં ઇંગ્લેન્ડની અંદર રાજાશાહી જ્યારે ચાલતી હતી ત્યારની આ વાત છે. જ્યારે આ બધી શોધો થઈ હતી ને 200-300 વર્ષ પહેલાં ત્યારની આ વાત છે. એક ગામની અંદર સ્કૂલની અંદર બે મિત્રો સાથે ભણતા હતા. એનું નામ હતું કર્નલ બેંક અને જ્હોન નિકોલસ. આ બંને મિત્રોનું નામ, બંને ખાસ ભાઈબંધ. નિકોલસ થોડો તોફાની હતો. હવે સાહેબના ક્લાસ શરૂ થવાની થોડી વાર હતી અને બધા મસ્તી કરતા છોકરાઓ, અને એટલામાં નિકોલસના હાથે એ જે વર્ગનો ઓરડો હતો, ક્લાસરૂમ, એનો ગ્લાસ હતો ને બારીનો ગ્લાસ, એ તૂટી ગયો. એટલામાં ઘંટ પડ્યો એટલે બધા પોતપોતાની બેન્ચીસ પર ગોઠવી ગયા. વર્ગ શિક્ષક દાખલ થયા. જોયું તો કોઈ છોકરાએ બારીનો ગ્લાસ તોડી નાખ્યો છે કે છે. એટલે શિક્ષકે પૂછ્યું કે વિદ્યાર્થીઓને કે સાચું બોલજો, તમારામાંથી કોણે આ ગ્લાસ તોડ્યો છે કે છે. પણ બધા વિદ્યાર્થીઓમાંથી કોઈ તૈયાર ના થયું જવાબ આપવા માટે. બધાને ખબર છે કે નિકોલસનું આ કામ છે, પણ કોઈએ નિકોલસનું નામ પણ ના લીધું અને નિકોલસ પણ બોલ્યો નહીં કે મેં તોડ્યું છે કે છે. શિક્ષકે સોટી હાથમાં લીધી અને કીધું બધા વિદ્યાર્થીઓને બરડામાં સોટીઓ મારીશ, સાચું બોલો કે છે કોણે આ ગ્લાસ તોડ્યો છે કે છે. તો એ પણ શિક્ષકે હાથમાં સોટી ઉગામી છે, બધાને મારવાની તૈયારી કરી છે. તોય પણ કોઈ છોકરો ઊભો થઈને બોલતો નથી કે નિકોલસે આ ગ્લાસ તોડ્યો છે કે છે. પણ એ નિકોલસનો મિત્ર જે કર્નલ બેંક હતો એ ઊભો થયો અને એને કીધું સાહેબ ગ્લાસ મેં તોડ્યો છે કે છે. વર્ગ શિક્ષકે વકીલ તોડ્યો તો પેલા નિકોલસે, એનો ખાસ મિત્ર હતો. આ કર્નલ બેંકના બરડાની અંદર સોટ્યો પર સોટ્યો ભાઈ, એનો બરડો સૂજી ઉઠ્યો, લાલ ચોળ થઈ ગયો. એટલી બધી સોટી, કેમ તે આ ગ્લાસ તોડ્યો, કેમ તે ગ્લાસ તોડ્યો. હવે બધાને ખબર છે કે નિકોલસે તોડ્યો નથી, નિકોલસે તોડ્યો છે, બેંકે નથી તોડ્યો, બધાને ખબર છે. અને પેલો નિકોલસ પણ જોઈ રહ્યો છે, હું બોલતો નથી સાહેબ, એની ભૂલ નથી, ભૂલ મારી છે. એ કીધું મારા વતીનો માર એ ખાઈ રહ્યો છે. આ નાનકડો પરોપકાર તમે જો એનું કેટલું પરિણામ સરસ આવે છે. ક્લાસ તો પૂરો થઈ ગયો, ખૂબ માર્યો છોકરાને, કર્નલ બેંકને. આખો દિવસ પૂરો થઈ ગયો, સાંજ પડી. નિકોલસ બેંકને કહે છે, મિત્ર આજે તે મારા વતી માર ખાધો છે, આ તારું ઋણ હું જિંદગીમાં ક્યારેય નહીં ભૂલું. યાદ રાખ, ભગવાન મને જો તક આપશે ને તે ઋણ તારું આ જન્મમાં જ પૂરું કરીશ કે છે. આવું નિકોલસે એટલી તો ખાનદાની બતાવી કે એને કર્નલ બેંકને કીધું કે હું આ નહીં ભૂલું, તે મારા માટે માર ખાધો છે કે છે. હવે આ વાત તો સ્કૂલ પૂરી થઈ ગઈ, બધા કોલેજમાં ગયા અને વર્ષો નીકળી ગયા. કોઈ આમ ગયું, કોઈ આમ ગયું, બધા પોતપોતાની કેરિયરમાં અલગ અલગ ગોઠવી ગયા. હવે એ દિવસોમાં વર્ષો નીકળી ગયા પછી શું થયું કે ત્યાંની જે સરકાર હતી ને, જે રાજકર્તાઓ, રાજાશાહી તો હતી જ, પણ બીજા જે રાજકર્તાઓ હતા એની સામે પ્રજાએ વિદ્રોહ પ્રગટ કર્યો.
એટલે એ વિદ્રોહની અંદર કર્નલ બેંક આગળ પડતો ભાગ ભજવતો હતો અને એણે ચળવળની થોડી આગેવાની લીધેલી હતી. અને નસીબ સંજોગે બન્યું કે આ જે જ્હોન નિકોલસ હતો એ જમાનાની અંદર મેજિસ્ટ્રેટની પોસ્ટ પર હતો. હવે રાજાએ હુકમ કરી દીધો પોતાના જે અમલદારો હતા એને કે જેટલા વિદ્રોહી હોય એને પકડી પકડીને જેલમાં ભેગા કરી દો કે છે. આપણે એને આ ચળવળ જે ચાલી છે મુવમેન્ટ એને કડક હાથે દાબી દો કે છે. રાજાની જે પોલીસ હતી, અમલદારો હતા, એક એક વિદ્રોહીને પકડી પકડીને જેલ ભેગા કર્યા. હવે જે ગામની અંદર કર્નલ બેંકને પણ જેલમાં નાખવામાં આવ્યો અને જે ગામની અંદર કર્નલ બેંક જેલમાં હતો એ જ ગામમાં મેજિસ્ટ્રેટ તરીકે આ નિકોલસ આવેલો હતો. જો ભગવાનને કરવું તો વર્ષો પછી બે મિત્રોને ભેગા કરે છે. આજે વર્ષો પહેલાં છૂટા પડેલા કોઈને ખબર પણ નથી કોણ કોણ છે. એ જેમના મોબાઈલ તો હતા નહીં, ફોન તો હતા જ નહીં. છૂટા પડેલા મિત્રો આજે વર્ષો પછી ભેગા થવાના છે. પણ એક મેજિસ્ટ્રેટ છે અને એક છે કેદી. હવે ત્યાંથી પેલો બેલીફ છે કોર્ટનો એક એકના નામ પુકારીને કેદીઓને બોલાવે છે. પોલીસ પકડીને કેદીને હથકડી પહેરાવી અને કસેડામાં હાજર કરે છે અને પૂછવામાં આવે શું ગુનો કર્યો છે. અને પેલો મેજિસ્ટ્રેટ એક એકને દિહાડ દંડની સજા આપે છે અને કોઈકનો ગુનો ઓછો હોય તો એને આજીવન કારાવાસની સજા આપે છે. મોટા ભાગનાને દિહાડ દંડની સજા આપે છે. મને કર્નલ બેંક તો આગેવાની લીધી હતી એટલે બહુ મોટો ગુનેગાર હતો. અને જેવું તગાડે પેલો બેલીફે પુકાર કર્યો કર્નલ બેંક હાજર હો, તો પોલીસ એને હથકડી પહેરાયેલો કર્નલ બેંકને કસેડાની અંદર હાજર કરે છે. નિકોલસ અને કર્નલ બેંકની બંનેની આંખો સામ સામે મળે છે. નિકોલસને સ્કૂલનું દ્રશ્ય વર્ષો પહેલાંનું યાદ આવે છે. અરે આ મારો મિત્ર, એને મારા માટે આટલો બધો માર ખાધો હતો કે છે અને આજે ઋણ ચૂકવવાનો મારા પાસે સમય આવી ગયો છે કે છે. પણ નિકોલસને જે રીતે બધાની સજા કરતો હતો ને કર્નલ બેંકે તો આગેવાની લીધેલી હતી એટલે કર્નલ બેંકને એ નિર્દોષ જાહેર કરી શકે એમ હતો નહીં. એટલે નિકોલસ તને દેહાદંડની સજા પણ ના આપી શકે ને, કારણ કે એનો મિત્રનું ઋણ એને અદા કરો હતું. એટલે ત્યાં જઈને કલમ બાજુ પર મૂકી દીધી અને કહી દીધું કે કોર્ટને હું અત્યારે બરખાસ્ત કરું છું, કાલે રજા રાખું છું કોર્ટમાં અને પરમ દિવસે એને ચુકાદો આપીશ કે છે. એક દિવસ એને મુલતવી રાખી એટલે દિહાડ દંડમાંથી કર્નલ બેંક એક દિવસ માટે બચી ગયું. બધા એવું માની લીધું. પાછું એને જેલમાં નાખવામાં આવ્યો કે પરમ દાડે હાજર કરજો સવારે કે છે એને. અને ત્યાંથી કોર્ટનો સમય પૂરો થયો એટલે પેલો જ્હોન નિકોલસ હતો એ જમાનામાં ગાડીઓ હતી નહીં અને રાજા હતા હતા કોઈ બહુ દૂરના શહેરમાં રહેતા હતા. જ્હોન નિકોલસે ઘોડો દોડાવ્યો. આખી રાત 12 કલાક સુધી સતત ઘોડો દોડાવી અને જે શહેરમાં રાજા રહેતા હતા એ રાજાના ત્યાં નિવાસ સ્થાન પર એ સવારના પરમાં પહોંચી ગયો. આ નિકોલસ રાજાને ખબર કરી કે ફલાણા ગામમાંથી મેજિસ્ટ્રેટ તમને મળવા આવ્યા છે. રાજાએ મુલાકાત આપી છે કે છે કેમ અચાનક અત્યારે તમે તો બધાને અત્યારે કેદીઓને સજા કરવાના કરી રહ્યા છો, અત્યારે અહીંયા કેમ આવ્યા છો? તો કે રાજા સાહેબ મારી એક રિક્વેસ્ટ લઈને આવ્યો છું કે શું રિક્વેસ્ટ છે કે આવી છે કે છે જે વિદ્રોહીઓને કે છે હું દિહાડ દંડ તો બધાને કંઈકને આપી રહ્યો છું, કોઈકને કારાવાસ કરી રહ્યો છું કે છે. પણ એ વિદ્રોહીઓમાં એક નામ આવ્યું છે કર્નલ બેંક અને વર્ષો પહેલાં એનું ઋણ મારા માટે ચડ્યું હતું અને એ સ્કૂલમાં નાનકડો બનાવ બન્યો હતો એ બનાવ એને રાજાને કહ્યું કે આજે તમારી પાસે હું માફીપત્ર લઈને આવ્યો છું મારું કે તમારે મારા માટે પણ કર્નલ બેંકને માફી આપવી પડશે કે છે અને આ એના ઓર્ડર પર તમે સહી કરી દો કે છે. રાજા ખુશ થઈ ગયો. સારું કે છે વર્ષો પહેલાંની મિત્રતાના આજે યાદ કરે છે નિકોલસ. મેજિસ્ટ્રેટ જેવો મેજિસ્ટ્રેટ પણ એનું ઋણ અદા કરવા માટે કાયદો તો કાયદો છે પણ એને રાજાની પરમિશન લેવી પડે. પોતે એમને એમ કહી ના કે એનો નિર્દોષ જાહેર કરું છું અથવા સાક્ષીઓના અભાવે એને છૂટા છોડી દઉં છું એવું તો કહી શકે એમ હતો નહીં. રાજાની સ્પેશિયલ પરમિશન લીધી, રાજાના ઓર્ડર પર સહી કરાવી દીધી અને પછી મારતે ઘોડે પાછો આ ગામમાં 12 કલાકની જવાની જર્ની, 12 કલાકની આવવાની જર્ની
અને પાછો આવ્યો ને બીજે દિવસ જ્યારે કોર્ટ ત્રીજે દિવસ સવારે જ્યારે કોર્ટ 11 વાગે મળી ત્યારે એના કર્નલ બેંકને કર્નલ બેંકને બી ખ્યાલ આવી ગયું આ નિકોલસ એ જ છે કે જેના માટે મેં માર ખાધો હતો. નિકોલસે જોયું તો કર્નલ બેંક આવ્યો છે અને ત્યાં એને ચુકાદો જાહેર કર્યો છે. રાજા સાહેબના હુકમ અનુસાર કર્નલ બેંકને નિર્દોષ જાહેર કરવામાં આવે છે અને છોડી મૂકવામાં આવે છે. એટલે કર્નલ બેંકને ખ્યાલ આવી ગયો કે આ રાજા સાહેબના હુકમ 12 કલાકની ને 12 દૂની 24 કલાકની જર્ની કરીને એ આવ્યો હતો મારા માટે કહે છે. તો આવું એક ઉપકારનું કાર્ય નાનકડું પણ કરેલું હોય તો કેટલું આપણને આ માધ્યમથી ભગવાન એ સમજાવવા માગે છે. આજે આગળના બધા શ્લોકો આવશે તમે જુઓ છો ખ્યાલ આવશે કે ભગવાને માનવ જીવનની અંદર કલ્યાણ નો ડાઉટ પરોપકાર એક વસ્તુ છે કે પરોપકારનું ફળ પુણ્ય છે અને પુણ્યનું ફળ ભોગ છે. પરોપકારથી પરલોકમાં ફાયદો છે નથી એવું નથી, પણ જે લોકો કૃષ્ણ ભક્તિમાં ઓતપ્રોત થઈ ગયા છે એને આ તો શું સામાન્ય જે સામાજિક જે આપણી બંધનો આપણે સામાજિક રીતે જે રહેતા હોઈએ ને એમાં પરોપકાર વૃત્તિની બહુ જરૂરી છે. પણ કૃષ્ણ ભક્તિ છે એ પરોપકારની વૃત્તિથી પણ પરની વૃત્તિ છે. પણ એનો અર્થ એવો નહીં કે આપણે આગળ ગઈકાલે ગુસાઈજીનું ઉદાહરણ આપ્યું હતું. ગુસાઈજી પ્રવાસમાં હતા અને કુંજરી રસ્તામાં પાણી માટે તડફડતી હતી તો ગુસાઈજીએ એ કુંજરીના મોઢામાં તરત જ પોતાની સોનાની જારીજીમાંથી જળ રેડ્યું છે. ખવાસે કીધું કૃપાનાથ આ સોનાની જારી છોવી જશે તો કે સોનાની જારી છોવી જશે તો બીજી આવશે કે છે, પણ કુંજરીના પ્રાણ ગયેલા પાછા નહીં આવે. તો ગુસાઈજીએ ત્યાં એ વૃત્તિને એપ્લિકેબલ કરેલી છે. એટલે માનવતા તો આપણામાં છે, જરૂરી છે. એવું નથી કે પુષ્ટિમામાં કૃષ્ણ સેવા સદા કાર્ય કીધું છે એટલે માનવતાને આપણે બાજુ પર મૂકીએ. આપણે યાર પુષ્ટિમાર્ગમાં એવા ઘણી જગ્યાએ જોવા મળે છે કે લોકો માનવતા વિહોના કાર્ય સેવા સરસ કરતા હોય પણ કાર્યો બધા માનવતા વિહોના કરતા હોય તો ના ભગવાન એનાથી રાજી ન રહે કોઈ સંજોગોમાં. પરોપકાર વૃત્તિ સામાજિક સેવા એ બધાથી કૃષ્ણ સેવા ચોક્કસ ઉત્તમ છે કે છે, પણ એનો અર્થ એવો નહીં કે પેલી બધી વસ્તુને તમે સાઈડમાં ટ્રેક કરી નાખો. ના, એ રાખવાની છે. પણ આપણા ત્યાં એટલા માટે કહેવાય છે, આપણા વડોદરામાં એક વૈષ્ણવ હતા કંચનભાઈ ગાંધી. એને જ્યારે કચ્છમાં ધરતીકંપ થયો હતો અને આપણા વલ્લભપુરના ઘણા બાળકો કચ્છમાં દોડી ગયા હતા અને ગામ દત્તક લીધા અને બધાને બેઠા કરવા પ્રયત્ન કર્યા અને ફોટા પડાયા અને બધા જાત જાતના સોમેનશીપો કરીને મદદ બી કરતા હતા, સોમેનશીપ બી કરતા હતા. તો કંચનભાઈ ગાંધી છે ને બહુ જ એકદમ ચુસ્ત પુષ્ટિ માર્ગના આગ્રહી હતા. એટલે એમની તરત જ વૈષ્ણવ પરિવારમાં લેખ લખ્યો કે ગુસાઈજીએ જે સોનાની જારીમાં જળ પીવડાવી છે કુંજરી તો રસ્તામાં આવી ગઈ એટલે માનવતા બતાવી શકે છે. ગુસાઈજી સોનાની જારી લઈને જંગલમાં રખડવા ના નીકળી પડ્યા કે ભાઈ કોઈ તરસ્યું છે, કોઈ પાણીના તરફડા છે, હું પાણી લઈને આવ્યો છું. એવું ગુસાઈજી નીકળતા નતા. એટલે વલ્લભપુરના બાળકોનું જે પ્રાગટ્ય છે એ ધર્મનું સ્થાપન, ધર્મનો પ્રચાર કરવા માટેનું છે, નહીં કે આ સામાજિક કાર્યો કરવા માટે. સામાજિક કાર્યો કરવા માટે સંસ્થાઓ છે, સરકાર છે, એ બધા કરશે. તમારું કામ નથી આ બધા, પણ તમારું કામ તો ઘરમાં તમારા મંદિરમાં જે સેવા છે એ સચવાડો અને વૈષ્ણવ આવે ને માર્ગદર્શન આપો. આ વલ્લભપુરનું કાર્ય છે. આવો એને એક નિર્પ્રણય એક લેખ વૈષ્ણવ પરિવારમાં કંચનભાઈ ગાંધી મૂકી દીધો તો કેટલાક વલ્લભપુરના બાળકોને એવી ચેચરી તો એ લોકોએ રમેશ પરીખને મહેસાણા ફોન કરીને કહી દીધું હવે પછી ક્યારેય કંચનભાઈ ગાંધીના કોઈ લેખ તમારા લેવાના નહીં કહે છે. એ હવે તે ઉપરલી લખે છે, બધાનું ખરાબ દેખાય એવી રીતે કહે છે. નો ડાઉટ કંચનભાઈ ગાંધીની વાત સાચી હતી, ખોટી હતી જ જરાય કે ગુસાઈજી શોધવા નથી નીકળ્યા પડ્યા. કુંજરી કોઈ બીમાર પડી છે, હું મદદ કરવા આવ્યો છું. એ રસ્તામાં જતા હતા અનાયાસે તમારે મદદની જરૂર પડે તો મદદ કરવી જોઈએ, એની ના નથી. પણ મદદ માટે તમે દોડાદોડી કરી મૂકો અને સેવા બાજુ પર નીકળી જાય. કારણ કે પુષ્ટિ માર્ગમાં તો ખરું તત્વ છે કૃષ્ણ સેવા સદા કાર્ય. તો આવો એક નીડર વૈષ્ણવ વડોદરામાં હતા, અત્યારે તો નથી જ, પણ આ તમે કહું છું એટલે આ પરોપકાર વૃત્તિ અને કૃષ્ણ સેવા બંનેનો સમન્વય કરીને તમને મેં સમજાવવા પ્રયત્ન કર્યો. મથુરામાં મનોહરલાલ શાસ્ત્રીજી થઈ ગયા થોડા વર્ષો પહેલાં, મેં એમને સાંભળ્યા છે અમુક પ્રવચનો. એ કહેતા હતા કે કૃષ્ણ સેવા એ ઘરેણા છે સ્ત્રીના.
અને માનવતા એ સ્ત્રીનું વસ્ત્ર છે કે છે, સ્ત્રીની સાડી છે કે છે. જો કે જે કોઈ સ્ત્રી તમારા પરોપકાર, તમે માનવતા ન રાખો અને ફક્ત કૃષ્ણ સેવા કરો, તો એ સ્ત્રીને તમે વસ્ત્ર વિનાના ઘરેણા પહેરાવો એવી એ સ્ત્રી દેખાય. તો એ સ્ત્રી કે જે શોભાયમાન થાય કે છે. જે સ્ત્રીને તમે વસ્ત્રો ના પહેરાવો અને ફક્ત સુંદર સુંદર ઘરેણા પહેરાવો, આખા શરીરે સોળ શૃંગાર સજો, તો એ સ્ત્રી કોઈ પણ સંજોગોમાં સુશોભિત થાય ના થાય. પણ ઘરેણા ના હોય અને સુંદર વસ્ત્રો પરિધાન કરેલા હોય તો એ સ્ત્રી કમસે કમ પેલા કરતાં ઓછી પણ સુવાસ કરી. ફક્ત ઘરેણા વસ્ત્રો બે સાથે હશે તો અતિ ઉત્તમ, પણ એકલા ઘરેણા તો બિલકુલ ના ચાલે. એકલી સાડી કદાચ ચાલી શકે, પણ સાડી અને ઘરેણા બંને હોય સ્ત્રીના તો એ સ્ત્રી વધારે શોભાયમાન થાય છે. તો એવી રીતે મનોહરલાલ શાસ્ત્રીજી પુષ્ટિ માર્ગના ખૂબ સારા જાણકાર હતા, વિદ્વાન હતા. એમણે ઘણા પુસ્તકો પુષ્ટિ માર્ગમાં લખેલા છે અને મથુરાના ચતુર્વેદી બ્રાહ્મણ હતા અને એમણે ખૂબ સુંદર કાર્ય કર્યું છે. અનેક ચતુર્વેદી બ્રાહ્મણોને ભાગવતના માર્ગે વાળ્યા છે. કથાકારો બધા કથા કરતા. એમાંના એક એમના જે શિષ્ય હતા ધીરેન્દ્રભાઈ શાસ્ત્રીજી, વડોદરામાં અમે 2010માં બોલાવ્યા હતા અને એમનું એટલું બધું નોલેજ હતું આ એમના મનોહરલાલના શિષ્ય ધીરેન્દ્ર શાસ્ત્રીજી કે વલ્લભપુરના બાળકો પણ માર્ગદર્શન માટે એમની પાસે જતા, મીન્સ કે એમનું માર્ગદર્શન લેતા શાસ્ત્ર માટે. તો એ એવા મનોહરલાલ શાસ્ત્રીજી આજે આવા પુષ્ટિમાર્ગ પ્રખર જાણકારી, એની પ્રવચનમાં હું કહેલું કે માનવતા એટલે વસ્ત્ર સ્ત્રીનું અને કૃષ્ણ સેવા એટલે સ્ત્રીના ઘરેણા. તો વૈષ્ણવો, આ પરોપકારનું આટલું બધું મહત્વ છે, માનવતાનું એટલું મહત્વ છે. કૃષ્ણ સેવાનો અર્થ એવો ક્યારેય ના કરવો કે આપણે બધાને માનવતાને બહાર નીકળી જાય. અમે લોકો ઘણી જગ્યાએ જોયું છે એવું બધું, પણ ઠીક છે, તો દરેકના મનમાં જે ભગવાન મતી મૂકે એ પણ થાય. હવે ગઈકાલે આપણે સત્સંગની અંદર કહ્યું કે વૃક્ષોની દરેક વસ્તુ માનવને ઉપયોગી છે એવું ભગવાન પોતાના સખાઓને કહે છે. જો તો પેલા પત્ર છે, તો પત્ર પાંદડા, તો ઘણા વૃક્ષોના પાંદડા દવાની ઉપયોગમાં માનવને આવે છે. મેં તમને ગઈકાલે સમજાવ્યું કે અરડુસી છે, પારિજાત છે. તો એવી તો અનેક, તો હું તમને ખાલી બે જ નામ બોલ્યા, એવા તો અનેક વૃક્ષો છે જે મેડિસિનલ પ્લાન્ટ્સ જેને આપણે કહીએ છીએ, એના પાંદડા બી ઉપયોગમાં આવે છે. પછી પુષ્પો તમે જાણો છો કે આપણે ઠાકોરજીની માળા સિદ્ધ કરાય, શણગાર કરાય છે, સુશોભિતમાં આપણે લગ્ન પ્રસંગોમાં સુશોભિત, એટલે ફૂલો બી કેટલો બધો ઉપયોગ છે કે છે. બીજું, તમે મર્યાદા માર્ગની સેવા જાણો, વૈદિક માર્ગની કે પુષ્ટિ માર્ગની સેવા, કોઈ સેવા કે પૂજા પુષ્પ વિના તમે કલ્પના જ ના કરી શકો. પુષ્પો તો દરેકે દરેક તબક્કે જોઈએ જ. એટલે આપણા એના જે વૃક્ષોના જે પુષ્પો છે એ કેટલા માનવ જાતનો ઉપયોગી છે એ તમને સમજાવે છે. પછી ફળ એટલે શું કહે છે કે ફળ એટલે વૃક્ષોનું સંતાન કહેવાય. તો વૃક્ષો પોતાના સંતાન રૂપી ફળને મનુષ્યને આરામથી આપી દે છે. અનાદાય નથી કરતા વૃક્ષો કે ના મારું સંતાન મને બહુ વાલું છે. પણ આપણા મનુષ્યનું સંતાન તો કેવું છે કે આપણે આપણા સંતાનો બહુ વાલા પણ આગળ આપણે આપીએ, આપણે કોઈ સંજોગોમાં ના આપીએ. તો એ ફળનો કેટલો ઉપયોગ છે એ તો બધાને જ ખબર છે કે ફળાદી પર તો લોકો બધા નભર છે ખરા. કેટલાય લોકો ફલાહાર કરીને રહેતા હોય છે અને આપણા ઉપયોગ ખોરાકમાં પણ ફળનો કેટલો બધો ઉપયોગ છે ને ઠાકોરજીની સેવામાં પણ એટલો જ વિનિયોગ થાય છે. પછી છાયા, તો છાયા એ આપણા મનુષ્યના ઘરની સમાન છે. તો વૃક્ષોની નીચે જે છાયા થાય છે એમાં ગમે તેવો દુષ્ટ માણસ આવે, પાપી આવે કે પરોપકારી આવે કે સજ્જન આવે કે ભક્ત આવે, બધાને સરખી છાયા આવે. વૃક્ષો ક્યારેય કોઈના પર ભેદ વિરોધ કરતા નથી. ના આની છાયા ના આપું, આને છાયા આપું, આને આ તો આવું છે તેવું છે, એવું નથી. તો જ્યારે આપણે વૃક્ષો એટલે ભગવાનનું લોકોનું ઘર કહેવાય. આપણું જે આપણા ઘરમાં આપણે ગમે તેને રહેવા દઈએ ના, આપણા સગા સંબંધી આવતા આપણે રહેવા દઈએ, અજાણી વ્યક્તિ આવે તો ના પાડી દે, ના ભાઈ અમારા જગા નથી, જાઓ બીજે જતા રહો કે છે. તો વૃક્ષો પાસેથી આ શીખવાનું છે કે વૃક્ષો કોઈને પોતાનો કે પારકો માનતા નથી.
પછી મૂળ. વૃક્ષોનો જે ધર્મ છે એ મૂળ છે કે છે, અને એ મૂળમાંથી જ આખા વૃક્ષનું ઉત્પત્તિ છે કે છે. હવે એ મૂળ જે છે ને એ મૂળનો મનુષ્યને ઔષધિના રૂપમાં પણ ઉપયોગમાં આવે છે. કેટલાય વૃક્ષોની મૂળિયા, આપણે ક્યાં મૂળિયા ઘસી ઘસી પીવડાવતા હતા, તો એ વૃક્ષોના મૂળિયા છે ને એ ઔષધિના રૂપમાં પણ મનુષ્યને કામ લે. પછી છાલ, તો એ છાલ જે છે ને એ વૃક્ષોની છાલ ઋષિમુનિઓના સમયમાં તો વૃક્ષોની છાલના એ લોકો વલ્કલ વૃક્ષો ધારણ કરતા હતા. આજે પણ છાલ દવાના ઉપયોગમાં આવે છે, અશોક બાર્ક ને બધું આવે છે, એ બધી છાલ વૃક્ષો પાસેથી નીકળે છે, અશોક વૃક્ષની છાલ એ દવાના ઉપયોગમાં આવે છે. પછી દારૂની એટલે કે સૂકા લાકડા. સૂકા લાકડા પણ આપણે માણસોને પહેલાં ચૂલો, અત્યારે બધા ગેસ થઈ ગયા, એ જમણામાં તો ચૂલા પર ચાલતું હતું, તો સૂકા લાકડાના પર અગ્નિ પ્રગટતો હતો, તો એ સૂકા લાકડા. બીજું સૂકા લાકડા યજ્ઞ યજ્ઞાદી, જૂના જમાનામાં યજ્ઞ યજ્ઞાદી કાર્યો તો બધા જ કરતા હતા, ઋષિ મુનિઓ ઠેર ઠેર કરતા હતા. તો એમાં સૂકા લાકડા જોઈએ, સમિતિઓ જોઈએ, તે બધું આ વૃક્ષો પાસેથી મળે છે કે છે. પછી ગંધ. આજે આપણે ઠાકોરજીને જે ચંદન વગેરે ગંધ અર્પણ કરીએ છીએ એ ચંદનનું વૃક્ષ એ પણ વૃક્ષોનું ગંધ આપણને આપે છે. પછી ભસ્મ. તો વૃક્ષોની રાખ છે એ પણ આપણા દવાના ઉપયોગમાં લે છે. ભસ્મ તમે આયુર્વેદિક દવામાં જુઓ તો ઘણી ભસ્મો, જાત જાતની ભસ્મ બધી આવતી હોય છે કે છે. અને વૃક્ષોની રાખ ના હોય ને તો જે વૃક્ષોના કોલસાની રાખ થતી હોય છે, એ રાખ છે એ વાસણ ધોતા, સાબુ તો આજકાલ આવી ગયા છે, એ જમણામાં ક્યાં સાબુ હતા બધા, તો એ લોકો બધા વાસણ ધોવામાં, ઘસવામાં એ રાખનો ઉપયોગ થતો હતો બધું કે છે. પછી એમ લખે છે કે મનુષ્ય તો મૃત્યુ પામે ને પછી એની રાખ બી નકામી થઈ જાય છે, કે શું કામ લાગતી નથી, જ્યારે વૃક્ષોની તો રાખ પણ કામ લાગે છે કે છે. એટલે મનુષ્યો કરતાં બી વૃક્ષો સારા છે એવું ભગવાન અહીંયા મહાપ્રભુજી સુબોધનીજીમાં બતાવી રહ્યા છે. પછી લખ્યું છે કે અસ્થિ એટલે વૃક્ષોના જે અંગારા છે, એટલે લાકડા હોય, લાકડા બાળ્યા પછી જે કોલસા થાય એને અસ્થિ કહે છે લોકો. તો એ અસ્થિ તો ઉપયોગમાં આવે છે, એ કોલસા રાખી મૂક્યા હોય તો બીજે દિવસ દેવતા પ્રગટાવવામાં પણ કામ લાગી જાય છે કે છે. જ્યારે મનુષ્યના તો અસ્થિ વિસર્જન કરીએ ગંગાજીમાં વસ્તુ જુદી છે, બાકી અસ્થિ કોઈ કામ લાગતા નથી કે છે. તો આવી રીતે લખ્યું છે કે વૃક્ષોની દરેકે દરેક વસ્તુ, એના અંગ ઉપાંગો બધા જ માનવ જાતના માટે ઉપયોગી છે. જ્યારે મનુષ્યનું તો જે ઉપયોગી છે એના પછીના શ્લોકમાં બતાવશે, પણ મનુષ્યનું તો શરીરનું એક પણ અંગ માનવ જાતના ઉપયોગમાં છે. છતાંય મનુષ્ય પોતાની જાતને શ્રેષ્ઠ માને છે, બુદ્ધિશાળી માને છે. અને અત્યારના કળિયુગના સમયમાં તો બધામાં સ્વાર્થ વૃત્તિ ભરાઈ ગયેલી છે. કોઈને એવું તો હોતું જ નથી. બહુ ઓછા લોકોને એવું હોય છે કે ભાઈ મારી પાસે ભગવાને મને સમય આપ્યો છે, શક્તિ આપી છે, તો એનું સારું હું પ્રદાન કરું. ને આ દુનિયા ભગવાનની જ બનાવેલી છે. આપણા શાસ્ત્રો આપણને સમજાવે છે કે સર્વમ વાસુદેવમિતિ, આખું જગત વાસુદેવમય છે. એટલે તમે કોઈ પણ વ્યક્તિની અજાણતાની પણ જો તમે સેવા કરો છો એ ભગવાનની સેવા કરવા બરાબર છે. એવું નહીં માનવાનું કે આપણા ઘરમાં જે મૂર્તિ છે કે સ્વરૂપ પધરાવ્યું છે એની જ સેવા એ જ સેવા છે અને બાકીની સેવા ના. આપણા શાસ્ત્રો આપણને સમજાવે છે કે બધાની સેવામાં ભગવાનની સેવા આવી જ જાય છે. તો હવે આપણે એનો પછીનો શ્લોક લઈએ, એમાં આપણને આ થિયરી હું સાહિત્ય સમજાવીશ. એતાવત જન્મ સાફલ્યમ દેનામિય દેહિષુ પ્રાણેરર્થે ધિયા વાચા શ્રેય એવાચરે સદા. એનો અર્થ એવો થાય છે કે આ દેહધારીઓમાં જેઓના પ્રાણ, ધન, બુદ્ધિ અને વાણીથી હંમેશા બીજાનું કલ્યાણ કરે છે એમનો જ જન્મ સફળ. વૃક્ષોની તો દરેકે દરેક વસ્તુ ઉપયોગી છે, આપણે આગલા શ્લોકમાં જોઈએ. પણ મનુષ્યનું કેટલું ઉપયોગી છે, દેહધારીઓ મનુષ્યો છે એનું કેટલું, એનો જન્મ સફળ છે એવું આપણને ભગવાન સમજાવે છે. તો કેટલી વસ્તુ ઉપયોગી છે કે છે, તો મનુષ્યના પ્રાણ, પછી ધન, બુદ્ધિ અને વાણી. એટલે આપણા શરીરનું કોઈ અંગ તો ઉપયોગમાં આવતું નથી કોઈને,
પણ આ 4 વસ્તુ જો મનુષ્ય ધારે તો એ પરોપકારની અંદર ખર્ચી શકે છે અને એનાથી એ બીજાનું કલ્યાણ કરી શકે છે એમ કીધું. હવે જોઈએ આપણે એક એક વસ્તુ જો પ્રાણ લખ્યું છે કે વૃક્ષો તો પારકા માટે જ બધાને પોતાની બધી વસ્તુનો ઉપયોગ કરે છે, પણ અને એટલે વૃક્ષો કેવા છે? મોક્ષરૂપ છે, વિરક્ત છે, જ્ઞાનીઓ છે. વૃક્ષોને ખબર છે કે ભગવાનનું આપેલું છે તો ભગવાનની સેવામાં વાપરી કાઢીએ આપણે. ને આપણે મનુષ્ય કેવા છે કે ભગવાનનું આપેલું છે પણ આપણે આપણા મહાપુરુષે તો આપણને શીખવાડ્યું તમે આત્મનિવેદન કરી દીધું, કૃષ્ણ સેવામાં બધો વિનિયોગ કરવાનો. પણ આપણે તો બધા પોતાની ભોગવૃત્તિ માટે જ વાપરતા થઈ ગયા છીએ. આત્મનિવેદનનો મંત્ર લીધો છે, બધું બરાબર છે, પણ એને તો સાઈડ પર મૂકી દીધો છે આપણે. તો અહીંયા સમજાવ્યું છે કે બીજાના ઉપયોગમાં આવી શકે તો જ એનો ખરું અર્થ શકે છે. તો અહીંયા લખ્યું છે કે વૃક્ષો પારકા માટે જ બધું કરે છે, પોતાના માટે કશું કરતા નથી કે છે. આવું ધર્મયુક્ત જીવન સફળ જીવન છે કે છે. એકમાત્ર જીવનની સફળતા કહેવામાં આવી શકે છે. દેહ ધારણ કરનારાઓમાં પણ હવે લખ્યું છે કે દેહ ધારણ કરવાનો તો જ દેહ તમારો સફળ થયો એમ કહેવા શકે છે. ને આ બધું શું અત્યારે નહીં સમજાય. દરેક માણસ જે સ્વાર્થ વૃત્તિવાળા માણસો છે ને એને મૃત્યુ સમયે ખબર પડશે કે ચાલો આપણે આખા જીવનની અંદર ખાલી લહેર જ કરી શકે છે અને કોઈને કશું મદદરૂપ બન્યા નથી કે છે. મહાપ્રભુજી સમજાવે છે સુબોધનીમાં ભગવદ ઈચ્છાથી દેહ ધારણ કર્યા પછી સંસ્કારો દ્વારા જ્ઞાન પ્રાપ્ત થવાથી સ્વયં સર્વ જગતની જેમ સ્વાર્થ પરાયણ થઈ જાય છે. તેથી કોઈ પુરુષાર્થ સિદ્ધ થતો નથી. તમે જે લોકો દેહ ભગવાને આપ્યો હોય અને પછી તમે તમારા માટે જ જીવન ખર્ચી નાખો તો એનાથી તમે કોઈ પુરુષાર્થ સિદ્ધ. અત્યારે તમને લાગે કે અમે લહેર કરીએ છીએ, પણ અલ્ટિમેટલી લાંબા ગાળે તમને અનુભવ થશે કે સાલી હું બહુ મોટી ભૂલ કરી શકે છે. હવે લખેલ છે કે ભગવાને તો બધી વસ્તુઓ બધાના માટે ઉત્પન્ન કરી છે. ભગવાન આ ઉત્પન્ન કોને કર્યું છે? ભગવાને કર્યું છે, બરાબર છે. તો ભગવાને કેમ કર્યું છે કે ભાઈ માનવ જીવનમાં બધાને સુખ સગવડ સારી મળી રહે માટે આપણને આ પ્રકૃતિના બધા જે આપણી હવા પાણી ખોરાક બધું જ આપણને ભગવાન ફ્રીમાં આપ્યું છે. આપણે ભલે પૈસા ખર્ચવા તૈયાર થઈ ગયા છે અત્યારે, પણ અલ્ટિમેટલી તો ઓરિજિનલી ઋષિમુનિઓની સંસ્કૃતિ જ આપણી. ઋષિમુનિઓ પાસે તો ફળ ફૂલ ખેતીવાડી બધું જ ફ્રીમાં હતું. એ લોકોને ખેતમાં અનાજ પાકતો હતો. ભારતની ભૂમિમાં તેમ કહેવાય છે અનાજના ઢગલા થતા હતા કે છે. ઘીની નદીઓ વહેતી હતી, દૂધની નદીઓ વહેતી હતી. એ બી આ ભારત ભૂમિ, આ તો કે સોનાની ભૂમિ છે કે છે એવું કહેવાય છે. તો બધી વસ્તુ ભગવાને બનાવી છે અને બધાના માટે બનાવેલી છે કે છે. એટલે જે માણસ પોતાની જાતને અને પોતાનું જે કંઈ સર્વસ્વ છે એ બધાના ઉપયોગમાં લગાડે તો એ ભગવાનની સમાન એવું મહાપ્રભુજી સુબોધીને આવે. તમે ભગવાનનો જે ગુણ છે એ ગુણ તમારામાં આવે તો તમે એને ભગવાનનો કોઈ ફરક નથી કે છે. એટલે કે જેમ ભગવાનનો અવતાર પરોપકાર માટે હોય છે એમ દેહ ધારણ કરનારનો જીવ પણ સ્વયં પોતાને અને સર્વસ્વને પરોપકાર વાપરી પોતાનો જન્મ સફળ કરી શકે છે. હવે એ લખ્યું છે કે પ્રાણ. હવે આપણા શાસ્ત્રોમાં એવું બતાવવામાં આવેલું છે કે પર્ટિક્યુલરલી જે ક્ષત્રિયો છે એ ક્ષત્રિયો પ્રાણની આહુતિ આપતા જરાય ખચકાય નહીં. કયા કયા કારણોમાં? તો એક તો સૌથી પહેલાં તો બધા માટે ગૌ બ્રાહ્મણ, આમ તો આપણા વલ્લભકુળ માટે પણ કહે છે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ, પણ સામાન્ય રીતે ગાયોની રક્ષા કરવાનું આવે અને પોતાનો દેહ અર્પણ કરવાનો પ્રાણ અર્પણ કરવાનો વારો આવે તો પાછી પાણી ના કરવું જોઈએ. આપણા પુષ્ટિ માર્ગમાં બહુ જાણીતું એક્ઝામ્પલ છે, તમને કદાચ ખબર હશે જ બધાને, કે ગુંબનદાસના દીકરા કૃષ્ણદાસ એ ગાયોની સેવા કરતા. ગુંબનદાસ ઘણી કહે ને કે મારો દોઢ દીકરો છે, તો એમાંનો આ દોઢ દીકરો એટલે એક દીકરો એટલે ચિત્રબુદ્ધદાસ અને અડધો દીકરો, 7 દીકરા હતા પણ બાકીના 5 દીકરાઓ તો પ્રવાહી હતા એટલે એને તો ગણતરીમાં લેતા કહેવાય. 7 કોઈ પૂછે કેટલા દીકરા, તો 7 દીકરા ના કહે પણ દોઢ દીકરો કહે. એક દીકરો ચતુર્બુદ્ધદાસ, ચતુર્બુદ્ધદાસ સેવા અને સત્સંગ બે કરતા હતા માટે એને આખો દીકરો કીધો છે. અને કૃષ્ણદાસ માત્ર ગાયોની સેવા કરતા હતા, સત્સંગ નહોતા કરતા માટે કૃષ્ણદાસને અડધો દીકરો કીધો છે. હવે કૃષ્ણદાસ શ્રીનાથજીની ગાયો ચરાવવા માટે જંગલમાં જતા. એક વાર સાંજે બધી ગાયો ચરાવીને પાછા ફરતા હતા અને અચાનક સિંહ ત્રાટક્યો. તો બધી ગાયો તો ગભરાટની મારી ખીરકમાં ભરાઈ ગઈ, પણ એક ગાય થોડી શરીરે ભારે હતી, એને જતાં જતાં વાર લાગી. તો કૃષ્ણદાસ એ ગાયને બચાવવા માટે પોતે વચ્ચે આવી ગયા
એટલે સિંહે તરાપ મારીને કૃષ્ણાસને ફાડી ખાધા અને પેલી ગાય ત્યાં સુધીમાં એનો ટાઈમ મળી ગયો એટલે ખીરકમાં ભરાઈ ગઈ, એટલે એ ગાય પણ બચી ગઈ. એટલે ગાયના માટે પોતાના પ્રાણની આહુતિ કૃષ્ણદાસે આપી. તો આ આપણા સંપ્રદાયનું જાણીતું એક્ઝામ્પલ છે કે બીજાના માટે પોતાના એમ બી પર્ટિક્યુલરલી ગાય માટે પોતાના પ્રાણનો ઉછાવર કર્યા. હવે આ કૃષ્ણદાસે જ્યારે ગાય માટે પ્રાણનો ઉછાવર કર્યા તો ભગવાને એને લીલામાં લઈ લીધો છે જીવને. ખબર કેવી રીતે પડી? તો તરત જ બધા હાહાકાર મચી ગયો, ચારે બાજુ વાતો ફેલાઈ ગઈ, કૃષ્ણાસના પ્રાણ ગયા, કૃષ્ણાસના પ્રાણ ગયા, સિંહે ફાડી ખાધું. તો એટલામાં ખીરકમાં ગોપીનાથ દાસ વાયરોની સેવા કરતા હતા, એને આવીને ગુસાઈજીને કીધું, મેં તો ગૌશાળાની અંદર આ જે દ્રશ્ય જોયું છે કે શ્રીનાથજી બાબા તો ગાયો દોઈ રહ્યા છે અને કૃષ્ણદાસ તો વાછડું પકડીને બાજુમાં ઊભા છે કે છે, તે મેં તો દર્શન કર્યા, કૃષ્ણદાસ તો જીવે છે કે છે. એટલે શ્રીનાથજી એટલે ગુસાઈજીને ખબર પડી ગઈ કે કૃષ્ણદાસનો જીવ પ્રભુની પાસે ગયો છે, લીલામાં ગયો છે, ઉત્તમ ગતિ થઈ ગઈ. તો આ પ્રાણ અર્પણ કરવાનું જે છે ને એ આ એક. હવે મેં તમને થોડા વખત પહેલાં જ્યારે વ્રજયાત્રા ચાલતી હતી ને તેના માઠવણનો એક પ્રસંગ કહેલો, ટૂંકામાં ફરીથી કીધું છે કે માઠવણમાં ગૌશાળા આજે પણ છે. હવે જે નાગા બાબા સાથે મારી 1951માં મુલાકાત થઈ કે 91, એ અત્યારે હોય કે ના હોય મને ખબર નથી. પછી એ ગૌશાળામાં ગયો નથી. માઠવણમાં ઘણી વાર ગયો પણ એ ગૌશાળામાં ગયો નથી. પણ એકવાર એક ગૌશાળામાં ગયેલો, તે વખતે નાગા બાબાએ એના શરીર પર ચપ્પાના ઘણા અનેક નિશાનો હતા. એને કહ્યું એ વખતે વાત કરતાં કરતાં કે મારા આશ્રમમાં ગૌશાળામાં બધી એવી જ ગાયો આવતી હોય છે કે જે કતલખાનામાં કપાવવા માટે જતી હોય અને હું ત્યાંથી છોડાઈ લાવું છું કે છે. હવે એને ભગવાન એક શક્તિ આપેલી કે અમુક ડિસ્ટન્સ કિલોમીટર 2 કિલોમીટર સુધીમાં કોઈ કસાઈ ગાયને કતલખાનામાં લઈ જતો હોય તો એને એ દિશામાં ભૂરા રંગનો નીલા રંગનો પ્રકાશ દેખાય. એ ભગવાન શક્તિને આપી હતી. એટલે એ નાગા બાવા ત્યાં ગાડી સીધી દોટ મૂકે અને એ દિશામાં દોટ મૂકવાની જે દિશામાંથી બ્લુ પ્રકાશ આવે અને એ દિશામાં જઈ અને ત્યાંથી પેલો કસાઈની પાસેથી ગાયને છોડાઈ લાવે. લડાઈ ઝઘડા મારામારી ગમે તે કરીને પણ લઈ આવે. તો એને કીધું હતું કે કસાઈઓએ મારા શરીર પર જો કેટલા ચપ્પાના ઘા માર્યા છે, નિશાનો જોવાતા હતા, નિશાનો ખ્યાલ આવી ગયો તો એના પેટ પર કેટલા ઘા હતા, નિશાનો બધા હતા કે છે. પણ કહે છે હું જાનના જોખમે પણ કહે છે હું ગાયોને બચાવી લાવું છું. આશ્રમમાં એક પણ ગાય મારા ગામમાં મારા આશ્રમમાં આટલી બધી ગાયો છે, એક પણ ગાય દૂધ આપતી નથી, બધી જ ઘરડી છે અને કતલખાનામાંથી બચાવેલી છે. અમે ઉત્તમ સેવાએ માટવનના ગૌશાળાના નાગા બાબા કરતા હતા. આ વાતને તો 91ની વાત કરું છું, પછી મને ખ્યાલ નથી. તો કહેવાનો મતલબ કે આજે પણ એવા ઉત્તમ જીવો છે જે ગાયના માટે પ્રાણનો ઉછાવર કરે. બીજું બ્રાહ્મણનો જીવ બચાવવા માટે પણ પ્રાણનો ઉછાવર કરે. એનું જે સ્ત્રીની લાજ બચાવવાનો ક્ષત્રિયોનો ધર્મ છે કે કોઈ જગ્યાએ સ્ત્રીની લાજ લૂંટાતી હોય તો પછી કે છે એ ક્ષત્રિય પાછી પાણી ના કરે, પોતાના જાનની આહુતિ આપી દે પણ સ્ત્રીની આબરૂ લૂંટી બચાવે છે. તો આ બધી આપણી આર્ય સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિમાં આ બધા મૂલ્યો છે. તો કહેવાનો મતલબ એવો છે કે અહીંયા જે લખ્યું છે ને કે માણસ ધારે તો 4 વસ્તુ પરોપકારમાં વાપરી શકાય. એમાં એક પ્રાણની વાત કરી. હવે ધન, હવે અત્યારે તો તમે જુઓ છો ને તો જે મોટા મોટા શિક્ષાઓ છે એમનું ધન ઘણા દાનેશ્વરીઓ છે, નથી એવું નહીં. દાખલા તરીકે આપણા તો ઇતિહાસમાં આપણે ભણી ગયા છીએ કે ભમાસા હતો. જ્યારે રાણા પ્રતાપને પૈસાની જરૂર પડી દ્રવ્યની, કારણ કે એને તો અકબર સામે લડવા માટે પ્રોબ્લેમ હતો જ બધો, સૈન્ય હતું નહીં એની પાસે પૂરતું અને રાજપાટ તો બધું છીનવાઈ ગયું હતું કે જે જંગલમાં ફરતો હતો. તો પૈસામાં વિના લશ્કરને પોષણ આપવું કેવી રીતે? તો ભમાસા એ જમાનામાં હતા અને એને કીધું કે મારું દ્રવ્ય બધું, મારો ખજાનો તમારા ચરણોમાં અર્પણ કરું છું, તમે લશ્કરનું પોષણ કરો ને બસ સામે લડો કહે છે. તો એવી રીતે પોતાના ધનનો વિનિયોગ કરનારા આવા મહાન દાનવીરો ભારતની ભૂમિમાં થઈ ગયા. આમાં અનેક એક્ઝામ્પલ છે, પણ અત્યારે પણ એવા ઉત્તમ જીવો છે. હું તમને એક કિસ્સો કહું, અત્યારે મને યાદ આવ્યો એટલે. અને એવા કેટલાય લોકો છે ઘણું મોટું દાન કરે છે પણ ક્યારેય પોતાનું નામની ચિંતા કરતા નથી. એવો એક નામ છે કુમારપાળ.
કુમારપાળની પાસે પોતાની પાસે પૈસો નથી, પણ એની મેનેજમેન્ટ જોરદાર છે. કોઈ બી માણસ એના પાસે પૈસા આપવા જ ના પાડે છે. જ્યારે કોઈ હોનારત મોટી થાય, પૂર આવતું હોય, આ ધરતીકંપ થયો હોય, દુષ્કાળ પડેલો હોય, ત્યારે એ માણસ એટલું સુંદર કામ કરે છે, એની પાસે પૈસાના ઢગલે ઢગલા આવે છે એ દિવસોમાં, અને એ બધાને પછી એક પૈસો રાખતો નથી અને બધી સેવા કરે છે. હવે એક કિસ્સો એવો બનેલો કે કુમારપાળના એમ એક વાંચતો તેમાં ચરિત્ર આ પ્રસંગ આવેલો. એક કલ્પેશ કરીને એક વ્યક્તિ હતી. આ કુમારપાળ બાયકાસ જૈન છે અને કલ્પેશ પણ જૈન છે. કલ્પેશે આવીને કુમારપાળને કીધું કે મને તમે જૈન સમાજમાં એવા 5,000 કુટુંબો ગરીબ બતાવો. મારા દરેકને 1 લાખ રૂપિયાનું ડોનેશન કરવું છે. 1 લાખ રૂપિયાનું ડોનેશન દરેક કુટુંબને કરવું છે. એવા 5,000 કુટુંબો ગરીબ કે જેને પૈસાની ખૂબ જરૂર છે એવા મને બતાવો કે છે. તો કુમારપાળે થોડી મહેનત કરી અને એને 5,000 કુટુંબોનું નામ સરનામા આપ્યા કે આ બધા બહુ જ મુશ્કેલીમાં જીવન જીવી રહ્યા છે, તમે લોકોનું મદદ કરો કે છે. તો એને હવે વિચાર કરો, 5,000 કુટુંબોને 1 લાખ રૂપિયા આપવાના એટલે કેટલા થયા? 50 કરોડ રૂપિયા થયા. હવે જે માણસે 50 કરોડ રૂપિયાનું ડોનેશન કર્યું હોય એ કેટલી પ્રસિદ્ધિના આગ્રહ રાખે? પણ ના, કોઈ પેપરમાં જાહેરાત નહીં, કુમારપાળની જાહેરાત નહીં, કલ્પેશની જાહેરાત નહીં, કશું જ નહીં, અને ચૂપચાપ 50 કરોડ રૂપિયા દાનમાં આપી દીધા એ માણસે. એ પાસે પૈસા હશે એટલા વધારાના, પણ હોય તો એ લોકોની આવી ઉદારતા નથી હોતી ને. તો આ ધનનો વિનિયોગ ભગવાન જે બતાવે છે ને, ધન, એ ધનનો વિનિયોગ કરનારા પણ આજે છે, નથી એવું નથી. પોતાની પાસે હોય એ બધું કંઈ પોતાના ભગવાને આપ્યું છે એ બધું પોતાના ભોગ માટે વાપરવું, એ તો બહુ જ મોટી ખરાબ ભૂલો કરી રહ્યા છે આપણે લોકો, જે લોકો કરતા છે એની વાત કરું છું. પછી બુદ્ધિ. ચલો, ભગવાને તમને ધન નથી આપ્યું, બીજું કશું આપ્યું નથી, પણ બુદ્ધિ સરસ આપી છે. તો એ બુદ્ધિનો વિનિયોગ તમે લોકોની સુખાકારી માટે કરી શકો. સારી એડવાઇસ કરો લોકોને. પછી પેલા કન્સલ્ટન્ટ તો પૈસા લઈને બુદ્ધિનું પ્રદર્શન કરે છે એવું નથી. પાછું અહીંયા એ કન્સલ્ટન્ટોની બુદ્ધિનો ઉપયોગ એને બી પૈસા પેદા કરે છે એવું નથી. અહીંયા જે સામાજિક કાર્યકર્તાઓ હોય છે ઘણા, પ્રતિષ્ઠા માટેના નહીં, બધા કહેવાતા સામાજિક કાર્યકર્તાઓ નહીં, પણ એવા જરા બુદ્ધિશાળી હોય કે જે આવી રીતે કાઉન્સિલિંગ કરતા હોય, કોઈના ઘરમાં પ્રોબ્લેમ થયો હોય, કોઈ ડિપ્રેશનમાં આવી ગયેલું હોય, તો કાઉન્સિલિંગ કરીને બુદ્ધિનો ઉપયોગ કરીને એને એવા રસ્તા બતાવે, અથવા તો એવા તકલીફમાં મૂકી ગયેલો હોય તો એ બુદ્ધિનો ઉપયોગ કરે. પછી વાણી. વાણીથી હંમેશા બીજાનું કલ્યાણ કરે. તો વાણી એને શું છે કે બુદ્ધિ અને વાણી બંને વસ્તુ સાથે જ આવે છે, કારણ કે બુદ્ધિનો ઉપયોગ કરવાનો હોય પણ જોડે વાણીનો ઉપયોગ તો કરવો જ પડે ને. એટલી બુદ્ધિ ગમે એટલી ચલાવે તો વાણીથી સામેવાળાને કહેવા કેમ જશે કે ના ભાઈ તું આમ નહીં, પણ આ વસ્તુ આમ કર, આમ નહીં પણ તું આમ કર. એ વાણી એટલે બુદ્ધિ અને વાણીનો સદુપયોગ સાથે જ કરવાનો આવે છે. આજે તમે પૂછો મહાભારતમાં અર્જુનને મદદ કરી ભગવાને સારથી પડીને, પણ એમને કેટલું માર્ગદર્શન આપ્યું? ભગવાનની બુદ્ધિ કામ કરી કે નથી કરી કે આના આવી રીતે મારા, આના આવી રીતે મારા, આ તું વ્યૂ કર, આવી રીતે કર, એ બધું માર્ગદર્શન આપ્યું. તો એમાં ભગવાનની વાણી આવી. ગીતા એટલે ભગવાનની વાણી, અને દરેકે વ્યૂ અપનાવવાના હતા બધા જ, કેવી રીતે પ્લાનિંગ કરવાનું એ ભગવાનની બુદ્ધિ કામ કરતી હતી. એટલે ભગવાને પોતાની બુદ્ધિ અને વાણી એ અર્જુનના અને પાંડવોના સ્ત્રી તો અર્જુન પાંડવો પણ નહીં, પણ ધર્મના રક્ષણ માટે વિનિયોગ કર્યું છે. આજે આપણા મૂકે છે ને ગોપી ગીતમાં, ભુવિ ગૃહણંતિ તે ભૂરિદા જના. ભગવાનનું જે યશોગાન ગાય છે એ પણ પોતાની વાણીનો સમાજ માટે, લોકોના કલ્યાણ માટે ઉપયોગ કરે છે. એટલા માટે તો ગોપીજીનો ગાય છે કે ભૂમિ ગૃહણંતિ તે ભૂરિદા જના. આ દુનિયામાં જે કૃષ્ણ કથાનું દાન કરે છે એ જ ઉત્તમ દાનવીરો છે કે છે. તો કૃષ્ણ કથાનું દાન કેવી રીતે કરાય? વાણીથી કરાય. તો એ વસ્તુ આપણને સમજાવવામાં આવે છે. પછી આગળનો શ્લોક. ઇતિ પ્રવાલસ્તબક ફલ પુષ્પધલોત્કટૈ તરુણામ નમ્ર શાકાનામ મધ્યેન યમુનામ ગતઃ. હવે ભગવાન બધા સુખાઓને લઈને આગળ નીકળી ગયા છે અને કહે છે કે આ વૃક્ષોની નીચે છાયામાં ચાલે છે ભગવાન. કેવા વૃક્ષો છે? નવીન પલ્લવો, ગુચ્છો, ફળ, ફૂલ અને પાંદડાના બહારથી
એ વૃક્ષોની ડાળીઓ સાવ નમી ગયેલી છે. એવા નમી ગયેલી વૃક્ષની ડાળીઓની નીચેથી એ ભગવાન પોતાના સખાઓ સાથે ચાલતા ચાલતા શ્રી યમુનાજીના કિનારે પહોંચ્યા છે. હવે આ વાત આપણને લાગે સામાન્ય, પણ મહાપ્રભુજી એને સરસ રીતે અર્થઘટન કરે છે. મહાપ્રભુજી કહે છે કે આ વૃક્ષોના અહીંયા આ શ્લોકમાં 5 અંગો બતાવવામાં આવેલા છે. એક તો પ્રવાલ એટલે નવીન કોમળ પલ્લવો, નવીન નવીન પાંદડા થયા હોય. પછી સ્તબકો એટલે પુષ્પોના ગુચ્છો. પછી ફળ તો થતા જ હોય, ફૂલ થતા હોય, અને પાંદડા જે હોય નવીન પાંદડા અને બીજા પાંદડા એમ. તો આ પાંચોના અંગોના ભારથી એ વૃક્ષોની ડાળીઓ ઝૂકી ગયેલી છે, નમી ગયેલી છે. એટલે અહીંયા એમ કહેવામાં આવે છે કે વૃક્ષો આટલો પરોપકારી સ્વભાવ છે, છતાં પણ કેટલી બધી નમ્રતા દાખવે છે. એટલે મનુષ્યએ પણ આ વસ્તુ સમજવાની જરૂર છે કે આપણે પણ જ્યારે પરોપકાર વૃત્તિને સ્વીકારતા હોઈએ અને પરોપકાર કરતા હોઈએ તો પછી પેલા કહે છે ને નરસિંહ મહેતાના ભજનમાં, પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આને રે, સકળ લોકોમાં સૌને વંદે નિંદા ન કરી. એ વૈષ્ણવજન તો એ ગાંધીજીનું પ્રિય ભજન છે, એમાં આવે છે. એટલે વૃક્ષો આટલો પરોપકાર કરે છે છતાં પણ એની ડાળીઓ તો નમેલી રહે છે. એટલા માટે એ નમ્રતાનો ગુણ આપણને વૃક્ષો પાસેથી શીખવાનું. પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુ એટલે તો દિનતા અને પાયામાં મૂકેલું છે. તમે ગમે તેટલી સેવા કરતા હો અને ગમે તેટલું ઉચ્ચ લેવલે તમે પહોંચેલા હો, પણ અહીંયા મુશ્કેલી ક્યાં છે? આપણે જે સામાન્ય એવરેજ જોઈએ છે ને, તો જેમ માણસ સમાજમાં મોટો એમ એનું અભિમાન એટલું મોટું થઈ જાય છે. અને સમાજમાં જે મોટો માણસ બને છે અને અભિમાન ન કરતો હોય એવા બી કિસ્સા હોય છે, પણ બહુ રેર હોય છે. તો અહીંયા આપણને મહાપ્રભુ સમજાવે છે કે તમે પરોપકાર બી કરો અને પરોપકાર કર્યા પછી નમ્ર પણ બનો. ચલો આગળનો શ્લોક. તત્ર ગા પાયિત્વાપ સુમૃષ્ટા શીતલા શિવાન તતો નૃપ સ્વયં ગોપા કામમ સ્વાદુત્પલ પપુર્જલમ. હે રાજન, ત્યાં જઈને ગાયોને સ્વચ્છ શીતલ અને કલ્યાણકારી જલ પાયું અને પોતે પણ મધુર જલ પીધું. હવે ભગવાન આ વૃક્ષોનો મહિમા ગાતા ગાતા શ્રી યમુનાજીના કિનારે સખાઓ સાથે પધાર્યા છે. હવે આ મહાપ્રભુ સુભદ્રી એમ કે છે કે આ ગોપો સવારથી ઘેરથી નીકળેલા, અત્યાર સુધી ભોજન ગોપોને મળ્યું નથી, ભૂખ્યા પણ થયેલા હતા કે છે. પણ ભગવદ ઈચ્છાથી ભોજનના પદાર્થો ન મળવા છતાં આ ગોપોને ભગવાનની સાથે જ્ઞાન સંપાદન કર્યું, ભગવાને એને વિદ્યા આપી છે. એટલે એમને ઘરે જવાની ઈચ્છા હતી નહીં, એટલે એમને માત્ર ભૂખ સંતોષવા માટે યમુનાજીનું જલપાન કર્યું. અહીંયા મહાપ્રભુ સમજાવે છે કે આ શ્લોકમાં જલ માટે 2 શબ્દ છે, એક અપ અને બીજું જલ. અપ એટલે પણ પાણી અને જલ એટલે પણ પાણી. તો મહાપ્રભુ એવું સમજાવે છે કે અપ શબ્દ છે ને એ સ્ત્રીલિંગ એટલે સ્ત્રી પ્રકૃતિ વાળું છે. એટલે ગાયો જે સ્ત્રી પ્રકૃતિ વાળી, ગાયોને જે પાણી પીધું છે એના માટે અપ શબ્દ વાપરી શકે છે. અને બાકીનું જે જલ છે એના માટે એવો શબ્દ વાપરે છે કે એ સુમૃષ્ટા એટલે કાદવ કિચડ વગરનું, નિર્મળ છે, શુદ્ધ છે, શીતળ છે, ઠંડુ છે, શિવ એટલે કલ્યાણકારી છે. અને અહીંયા જે જલ શબ્દ છે એ નાન્યતર જાતિ માટે વપરાયેલો છે અને સ્વાદિષ્ટ પણ છે કે છે. એવું જળ આ ગોપ બાળકોએ સખાઓએ આજે પીધું છે. પછી છેલ્લો શ્લોક. તસ્યા ઉપવને કામમ ચારયંત પશુનૃપમ કૃષ્ણ રાપો ઉપાગમ્ય ક્ષુધાતા ઇદમબ્રુમન. લખ્યું છે કે હે રાજન, યમુનાજીના ઉપવનમાં ગાયો ચરાવતા ચરાવતા ગોપો ભૂખથી વ્યાકુળ થયા, એટલે કૃષ્ણ અને બલરામજી પાસે આવીને આ પ્રમાણે કહ્યું. હવે શું થયું કે યમુનાજીનું જળ પીધું ત્યાં સુધીમાં એમની ભૂખ સંતોષાઈ ગઈ, પણ થોડીક વારો પાછા સખાઓ ગોપ બાળકો ભૂખ્યા થયા છે. એટલે કૃષ્ણની પાસે એવો કહે છે કે એમને ભૂખ લાગી છે, ખાવાનું વ્યવસ્થા કરો. આજે કદાચ ગોપીજનો શાક લઈને નહીં પધાર્યા હોય, ગમે તે કારણ હોય, પણ અહીંયા ભૂખ્યા થયા જે વાત સાચી છે. હવે ભૂખ્યા થયા અને ભગવાને એમને શું જવાબ એની ભૂખ સંતોષવા માટેનું, એનો આ અધ્યાય અહીંયા પૂરો થયો છે. એના પછીના અધ્યાયમાં ભગવાને આ સુખદેવજીએ આ અધ્યાયનો અધ્યાય રાખી
અને પછી 23મા અધ્યાયમાં બાકીની લીલા બતાવી છે, એટલે એ વસ્તુ પછી જોઈશું. હવે આપણે આ અધ્યાય પૂરો થયો છે. એટલે શ્રીમદ ભાગવતજીના દસમ સ્કંદના તામસ પ્રકરણના અવાંતર તામસ સાધન પ્રકરણના ભગવાનના ઐશ્વર્ય ધર્મનું નિરૂપણ કરતા પહેલા અધ્યાય પરની શ્રી વલ્લભ દીક્ષિત વિચિત સુબોધિની ટીકાનું વિવરણ સમાપ્ત. દસમ સ્કંદના 22મા અધ્યાયનું વિવરણ સમાપ્ત. હવે હરે નમઃ 3 વખત બોલવાનું. હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ. હવે વૈષ્ણવ આપણે દસમ સ્કંદ અનુક્રમણિકા જે લઈએ છીએ ને, એમાં મહાપ્રભુજીએ 3 ચરણ આપેલા છે. વ્રતમ ગોકુલ કન્યાનામ વસ્ત્રાણામ વર્ણમ મુદામ વન ભાગ્ય કથા. બસ આટલું 3 ચરણ આપેલા છે મહાપ્રભુજીએ. એમાં એમ કહે છે કે વ્રજકુમારિકાઓએ નંદનાલાલ શ્રી કૃષ્ણ મારા પતિ થાય એવી ભાવનાથી કાત્યાયની વ્રત કર્યું. કિનારે મૂકેલા વસ્ત્રો કદમના વૃક્ષ પર લઈ જઈ ભગવાને સસ્મિત ચીરહરણ લીલા કરી અને વનના વૃક્ષોના ભાગ્યની પ્રશંસા ભગવાને કરી. આટલી વસ્તુનો ઉલ્લેખ આ આપણો જે 22મો અધ્યાય પૂરો થયો, 38 શ્લોક થયા, તો એનો ઉલ્લેખ મહાપ્રભુજીએ આટલામાં જ આખો અધ્યાય સમાવી દીધો છે. હવે આપણે આ 22મો અધ્યાય પૂરો તો થયો. પુરુષોત્તમ સહસ્ત્રનામના આપણે 2 નામ આ અધ્યાયમાંથી પ્રકટ કરેલા છે મહાપ્રભુજીએ. એ તમને સ્ટાર્ટિંગમાં કીધા, વચ્ચે કીધા, અત્યારે ફરતી કહું છું. કાત્યાયની વ્રત વ્યાજ સર્વ ભાવાસિતાંગન. હવે કાત્યાયની વ્રત કરવાના નિમિત્તે ગોપીજનોએ પોતાનો સ્વભાવ ભગવાનના ચરણોમાં આશ્રિત કર્યો છે. પછી બીજું નામ સત્સંગતિ સ્તુતિ વ્યાજ સ્તુત વંદના મનાંગ્રીપ. ભગવાને ગોપ સખાઓને સત્તોની સંગતિ એટલે કે સત્સંગ એની સ્તુતિ કરવાના નિમિત્તે વંદ્રાવનના વૃક્ષોની સ્તુતિ કરી છે. પછી ત્રિવિધા નામાવલીમાં મહાપ્રભુજીએ આ અધ્યાયમાંથી 4 નામ પ્રકટ કર્યા છે. ગોપકન્યા વ્રત ફલાય નમઃ. એટલે ગોપકન્યાઓ જે કાત્યાયની વ્રત કર્યું છે 1 માસનું, એનું ફળ ભગવાને આ મનોરથ સિદ્ધ કરવાનું વચન આપ્યું છે. ફક્ત ફળ એ છે કે એમને પ્રોમિસ કર્યું છે ભગવાને. હજુ ફળ આપ્યું એમ ન કહેવાય, પણ એમના કાત્યાયની વ્રતનો ભગવાને સ્વીકાર કર્યો છે અને કીધું કે આવતી શરદની રાત્રિઓમાં તમારું મનોરથ હું પૂર્ણ કરીશ. એટલે એમને ફળ અત્યારે આપી દીધું કહેવાય. જલ ક્રીડા સમાસક્ત ગોપી વસ્ત્રાપહારકાય નમઃ. હવે જલ ક્રીડા કરવા માટે ગોપીજનો એમાં આસક્ત થઈ ગયા હતા. તે વખતે ભગવાન ગોપીજનોનું દેહનું સુંદર ન રહ્યું અને એમના વસ્ત્રોનું હરણ કર્યું. એવા ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ. મુક્તોપસર્પકાય નમઃ. ભગવાનના ચરણોની નજીકમાં મુક્તિ રહેલી છે એવા ભગવાનને નમસ્કાર કરીએ છીએ. વંદ્રાવન બોધકાય નમઃ. તો વંદ્રાવનના વૃક્ષોના નિમિત્તે ગોપ સખાઓને જે વિદ્યાનો બોધ કર્યો છે એવા ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ. તો વૈષ્ણવ આ રીતે મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ત્રના 2 નામ અને ત્રિવિધા નામાવલીના 4 નામ આ અધ્યાયથી પ્રકટ કરે છે. હવે અધ્યાય પૂરો થાય છે. હવે આપણે આવતીકાલે પાછું તામસ સાધન પ્રકરણનું બીજું અધ્યાય એટલે અધ્યાય 23મો, એ જે વિપ્ર પત્નીઓને ભગવાન કૃપા કરે છે, એ કેવી રીતે કૃપા કરે છે, એ કાલે રાત્રે 8 વાગે મળીશું, ત્યારે એની ચર્ચા કરીશું. ત્યાં સુધીમાં જય શ્રી ગોકુલેશ, જય શ્રી ગોકુલેશ, જય શ્રી ગોકુલેશ, જય જય શ્રી ગોકલેશ. જય શ્રી ગોકુલેશ, જય શ્રી ગોકુલેશ. હા બતાવ્યું જય શ્રી જય શ્રી ગોકુલેશ.